હું નરેન્દ્ર નેનુજી શિવરાત્રિમાં જવા માટે ઘરેથી 2:45 વાગે નીકળેલો હતો મારી બાઇક લઈને, અને રાત્રિના લગભગ 8 વાગ્યા પછી મને જુનાગઢ દેખાઈ રહ્યું હતું. સામે જુનાગઢનો ગેટ દેખાતો હતો, અને એ ગેટની અંદર હું પ્રવેશવા માટે થનગની રહ્યો હતો. નજીક આવી રહ્યો હતો. હૃદયની જે ઉત્તેજના છે એ તેજ થઈ રહી હતી, અને અંતે હું ભવનાથ દરવાજાએ પહોંચી ગયો. ત્યાં અંદર ગાડી જવા નહોતા દેતા, એટલે મેં મારી ગાડી બાજુમાં પાર્કિંગમાં પાર્ક કરી અને પછી ભવનાથ તળેટીની અંદર દાખલ થયો. ખૂબ જ માણસોની અવર જવર હતી, ચારે બાજુ માણસો ખૂબ જ હતા. પહેલો હું ભવનાથ મંદિરે ગયો. ભવનાથ મંદિર ભગવાન ભોળાનાથના મેં ભવનાથ મહાદેવના દર્શન કર્યા, અને દર્શન કરી અને પછી હું કીર્તિદાન ગઢવીના જે શિવોત્સવ તરીકે ઉત્સવ મનાવી રહ્યા હતા, પોતાના ઉતારાની અંદર ભજન અને ભોજન સાથે ભક્તિમય વાતાવરણ સર્જી રહ્યા હતા, એની મેં મુલાકાત લીધી. લોકો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા હતા. મને પણ ખૂબ મજા આવી રહી હતી. મેં કીધું, વાહ ભાઈ વાહ. આમ ભક્તો પોતાનો પ્રેમથી પ્રસાદ ગ્રહણ કરી રહ્યા હતા. આજે શિવરાત્રિનો શિવોત્સવનો 3જો દિવસ હતો, અને 3જા દિવસની અંદર લોકો પોતે ભક્તિમય વાતાવરણની અંદર પ્રસાદ ગ્રહણ કર્યા. ત્યાંથી હું નીકળ્યો ત્યારે મને મોરારી બાપુના દર્શન થયા. મોરારી બાપુના દર્શન કરી અને પછી હું આગળ વધ્યો, અને બાજુમાં જ એક રામદાસજી ગોંડલિયાનો ઉતારો હતો. ત્યાં જોયું, ત્યાં ગયો, અને પછી બાજુમાં જ લક્ષ્મણ બારોટના ઉતારે પણ ગયો હતો, અને ત્યાં ભજનની મોજ માણી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ આવેલા હતા. તેમને પોલીસ પાર્ટીએ ભવ્ય સ્વાગત કર્યું. તેઓએ નિરીક્ષણ કર્યું, અને નિરીક્ષણ કરી અને પોતાને સંતોષ થયો. બીજે દિવસે નગરને વાળી રહેવામાં, રસ્તાઓને સફાઈ કરવામાં આવી રહી હતી, પાણીથી ધોવામાં આવી રહ્યા હતા, કારણ કે સાધુ સંતોની રવેડી નીકળવાની હતી. સુંદર સ્વચ્છતા હતી, અને સ્વચ્છતાની અંદર લોકો ભાવ વિભોર થઈને રોડને બંને કાંઠે બેસી ગયા હતા, અને હવે આ સાધુઓની રવેડી નીકળી રહી છે. આમ સાધુ સંતોની રવેડી નીકળી રહી હતી. કિન્નર અખાડાના સાધુઓ પણ પોતે નાચ ગાન કરી રહ્યા હતા, જાણે એક ભોળાનાથનું સ્વરૂપ ધારણ કરીને એક મહાત્માજી પણ આવેલા હતા, અને ભોળાનાથ સ્વરૂપે. આમ સાધુ સંતો પોતે નાચ ગાન કરતા જુદી મુદ્રાઓ કરતા ડમરું વગાડતા તલવારબાજી, લાકડીબાજી, અને સમગ્ર વાતાવરણ જૂનાગઢનું જાણે ભવનાથ તળેટીનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સાધુઓ પોતે પોતાના કૌશલ્યથી લોકોને અભિભૂત કરી રહ્યા હતા. સમગ્ર વાતાવરણની અંદર જાણે એક ભક્તિમયતાનું આખું ચાદર ઓઢાડી દીધી હોય, અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. લોકો પોતે હર હર મહાદેવના નાદ સાથે શ્રદ્ધાથી
સંતોને નમી રહ્યા હતા અને સંતોની રવેડી આ રીતની આગળ વધી રહી હતી. જુદા જુદા મંદિરોની ધજાઓ આગળ ધપી રહી હતી અને એ ધજાઓ જાણે ભક્તિનું પ્રતીક હતું અને આમ ભક્તિના પ્રતીકથી લોકો આગળ ધપી રહ્યા હતા. રવેડી ધીમે 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 ભક્તિમય વાતાવરણની અંદર આગળ વધી રહી છે. સાધુ સંતો પોતે નગરની સુંદર વ્યવસ્થા જોઈને આગળ ધપી રહ્યા છે. લોકો સાધુઓના દર્શન કરી અને પોતે ધન્યતા અનુભવી રહ્યા છે. સમગ્ર વાતાવરણની અંદર એક ભક્તિમયતાનો આનંદ વ્યાપી ગયો છે અને સર્વે ભાવિક ભક્તજનો શિવના ભક્તિમય વાતાવરણની અંદર હર હર મહાદેવના નાદ સાથે હર 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 મહાદેવ હર હર મહાદેવના નાદ સાથે આનંદની ચિચિયારીઓ પાડતા હતા. સાધુઓના દર્શન કરી રહ્યા હતા, પોતે નૃત્ય કરી રહ્યા હતા અને કોઈ પણને નહીં ખાવાની નહીં પાણી પીવાની કોઈ જાતની તલબ નહોતી. બસ માત્ર ને માત્ર ભક્તિમય વાતાવરણની અંદર બધા જ લોકો સાધુઓના દર્શન કરી રહ્યા હતા. માનવ મહેરામણ ઉમટી ગયો હતો. આમ પોતાના ભક્તજન સાથે બધાય દાતારો પણ ખૂબ આવ્યા, બધા ભોજન કરાવ્યું અને બહુ સુરક્ષા છે. પોલીસ કર્મી એટલી છે, પોલીસની સેવા પણ એટલી છે. જય સત્યવિનાથ, અમર દેવનાથ. લોકો હર હર મહાદેવના નાદ સાથે રસ્તાની બેરિકેડની પેલી બાજુ ઊભા રહી અને સમગ્ર વાતાવરણને આનંદ માણી રહ્યા હતા, દર્શન કરી રહ્યા હતા અને શિવની રાત્રિની અંદર જાણે શિવમય વાતાવરણ બની ગયું હતું. લોકો ભાવથી શ્રદ્ધાથી રવે બધાય દાતારો પણ ખૂબ આવ્યા, બધાએ ભોજન કરાવ્યું અને બહુ સુરક્ષા છે. પોલીસ કર્મી એટલી છે, પોલીસની સેવા પણ એટલી છે. જય સત્યવિનાથ, અમર દેવનાથ. એક કૂતરું પણ હતું, તે પણ આટા મારી રહ્યું હતું. આમ સાધુની રવેડી છે એ ધીમે 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 ભવનાથ મંદિરની આગળ ભવનાથ મંદિરની બાજુ તપી રહી હતી. આમ શિવરાત્રિ મહોત્સવ તેના અંતિમ ચરણમાં હતો અને લોકો જાણે આનંદમાં હતા. પોલીસ પાર્ટી પણ ખડે પગે હતી, કારણ કે સતત અને સતત તેમની દેખરેખ નીચે જે આ વાતાવરણ છે એ સુંદર વ્યવસ્થાથી દીપી રહ્યું હતું. ધર્મની ધજાઓ જાણે કહી રહી હોય, હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ છે એ ભક્તિમય બની ગયું હતું. લોકો શ્રદ્ધાથી ઉઘાડા પગે સેવા કરી રહ્યા હતા. ભક્તજનો છે એ ધ્વજા અને દંડને ટેકો આપી આગળ ધપાવી રહ્યા હતા. આમ ભક્તિમય વાતાવરણની અંદર સાધુ સંતોની રવેડી છે એ આગળ ધપી રહી હતી. ખૂબ આનંદ હતો. એક સાધુ તો પોતે ટ્રેક્ટર ઉપર આ રીતના પોતે કલાબાજી કરી રહ્યા હતા. સમગ્ર સાધુઓ છે એ ટ્રેક્ટરને શણગારેલા હતા અને એની અંદર બેસી અને આગળ ધપી રહ્યા હતા. આમ વાતાવરણ ભક્તિમય બની ગયું. એક સાધુ તો ટ્રેક્ટરના માફા ઉપર બંને લાકડીઓ એવી સરસ મજાની ફેરવી રહ્યા હતા કે જાણે એને પોતાને
વાહ ભાઈ વાહ, આ સાધુને કેટલું સરસ બેલેન્સ હતું. ટ્રેક્ટર ચાલુ હતું અને પોતે સતત લાકડીઓ ફેરવી રહ્યા હતા. આમ લોકો સાધુના દર્શન કરી રહ્યા હતા. ધીમે ધીમે રવેડી આગળ વધી રહી હતી. હર હર મહાદેવના નાદ સાથે લોકો નાદને ઝીલીને રવેડીને આનંદની ચિચકારીઓથી વધાવી રહ્યા હતા. ચારે બાજુ બધા જ લોકો જાણે વાતાવરણ ભક્તિમય બની ગયું હોય એવું લાગતું હતું. વાતાવરણ ભક્તિમય બની ગયું હોય એવું લાગતું હતું. જો મિત્રો, આ રીતની આખી રવેડી હતી. અંતે ભવનાથ મહાદેવનું મંદિર આવી જાય છે અને આ મંદિરની બાજુમાં જ મુરગી કુંડ આવેલો છે. દર્શન કરી ભગવાનના અને સમગ્ર સાધુ સંતો છે એની અંદર નાહી ધોઈ પોતે પવિત્ર થઈ અને પછી પોતાના નિજ સ્થાનની અંદર આગળ વધશે. તો ભવનાથ મહાદેવ, હર હર 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 મહાદેવના દર્શન કરો. અને બાજુમાં જ જે મુરગી કુંડ આવેલો છે એ મુરગી કુંડની અંદર સમગ્ર સાધુઓ છે એ પોતે સ્નાન કરશે અને સ્નાન કર્યા પછી ત્યાંથી પોતાના સ્થાને પ્રસ્થાન કરશે. આ મુરગી કુંડ છે એ જ મુરગી કુંડની અંદર બધા સાધુ સંતો નાશે અને પછી પોતાના જે આશ્રમો છે, પોતાના અખાડાઓ છે એ અખાડાની અંદર પ્રસ્થાન કરશે. અને અહીં રાત્રિના 12 વાગ્યા પછી વાતાવરણ પૂરું થશે. જો અમુક લોકો તો ઝાડ ઉપર ચડી અને જોતા હતા અને લોકો ઘરે જવા માટે એટલી બધી ધક્કામુક્કી કરતા હતા કે જાણે ચારે બાજુ માનવ મહેરામણ ઉમટી પડ્યો હોય. માણસ 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 અને માણસ. જોઈ શકો છો મિત્રો, આવી સરસ મજાની ભીડ હતી અને આ ભીડ જાણે ભક્તિમય હતી. મને ખૂબ જ મજા આવી ગઈ. તો આવો શિવરાત્રિનો ઉત્સવ જોવાની એક અનેરો આનંદ છે. ગરવા ગિરનાર તળે આ ઉત્સવ જોઈ અને હું પણ અભિભૂત બની ગયો. તો આવજો મિત્રો.